વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે રુદ્રી પૂજન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। પવિત્ર પુરુષોત્તમ માસના પ્રારંભની સાથે જ વડોદરા શહેરમાં ધાર્મિક ઉત્સવનો માહોલ જામ્યો છે। શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય શિવ પૂજન, રુદ્રી અને મહાપ્રસાદીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર 3 વર્ષે આવતા અધિક માસમાં દાન, પુણ્ય અને શિવ ભક્તિનું અનેરું મહત્વ હોવાથી આ ધાર્મિક મહોત્સવ યોજાયો હતો। આયોજન પાછળ એક ખાસ સંયોગ પણ જોડાયેલો હતો। શુભલક્ષ્મી સોસાયટીમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ 2020માં કરવામાં આવી હતી। જોકે તે સમયે કોરોના મહામારીને કારણે લોકડાઉન અને નિયંત્રણો હોવાથી તંત્ર દ્વારા મહાપ્રસાદીનું આયોજન શક્ય બન્યું ન હતું। હવે મંદિરની સ્થાપનાને 6 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને પવિત્ર અધિક માસના મંગળ પ્રારંભ નિમિત્તે આ અધૂરું મનોરથ પૂર્ણ કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવમાં આજુબાજુની 7 જેટલી વિવિધ સોસાયટીઓના સ્થાનિક રહીશો અને મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ઉપસ્થિત રહીને રુદ્રી પૂજન તેમજ મહાપ્રસાદીનો ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો। આયોજકોના જણાવ્યા અનુસાર આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવામાં આસપાસની તમામ સોસાયટીના ભક્તોનો ખૂબ જ ઉત્સાહજનક સાથ અને સહકાર સાંપડ્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તાર શિવમય બન્યો હતો। સર્વે ભાવિક નિશાને મોબાઈલ હા 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 ઓકે सिद्धेश्वर महादेव की जय। हवे शिवानंद
स्वामी गणेश शिवानंद स्वामी सुख संपत्ति का आत्मसानि प्रादासानि पशुसानि लोकसन्नपयसानि अग्निप्रदां बहुलं वेगरोत्पन्नं वयोरेतो असमासुदत्त। અમારી શુભલક્ષ્મી સોસાયટી વારેસા રિંગ રોડમાં આવેલી છે ને અહીંયા આગળ અમે મારા સિદ્ધેશ્વર મહાદેવના ઉજવણી નિમિત્તે અમે લોકોએ રઘુરુદ્રી અને ભંડારાનો પ્રોગ્રામ આયોજિત કર્યો છે. કેટલા ભક્તોએ લાભ લીધો? અંદાજે છે ને 1000 ભક્તોએ લાભ લીધો હશે આ ભંડારાનો અને બધાએ ખૂબ જ આનંદ ઉત્સવથી આની મજા લીધી. ભંડારાની પૂજા પાઠ કર્યા બધાએ. હર હર મહાદેવ. શુભલક્ષ્મી સોસાયટીમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર એક સ્થાપિત થયું હતું. 2020માં સ્થાપિત થયું હતું, પણ એ દિવસે ત્યારે કોરોના કાળ ચાલતો હોવાથી મહાપ્રસાદી કે કોઈ સારો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ નહોતું. તો એ પછી ત્યાર પછી 6 વર્ષ પછી અત્યારે મહાન સરસ એક આયોજન કરવામાં આવેલું છે. અહીંની મહિલા મંડળ અને તથા સોસાયટીના આજુબાજુના રહીશોએ ભેગા થઈને સાથ અને સહકાર, સૌનો સાથ અને સૌના વિકાસ તરફથી આગળ વધીને એક સરસ મજાના રુદ્રી અભિષેકનું એક આયોજન કર્યું હતું મહાદેવના શરણમાં. અને એ સરસ રીતે આયોજન થઈ હતી. અને એ આયોજન થયા પછી એક મહાપ્રસાદીનું આયોજન પણ કર્યું હતું, જે બધાએ તમામ લોકોએ નાના બાળકથી લઈને વડીલ સુધી બધાએ સાથ સહકાર આપીને અમારો આ પ્રોગ્રામ સરસ રીતે પૂર્ણ કર્યો છે. એ બદલ બધા ભાઈ ભક્તોનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે લોકો. સોસાયટીના તમામ મેમ્બર તરફથી, પ્રમુખશ્રીના તરફથી અમે બધાને ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. મારું નામ શિરીષ મિસ્ત્રી છે. હું આ શુભલક્ષ્મી સોસાયટીનો રહીશ છું અને અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ અને આવા કંઈક સેવા કાર્યો બધા ભેગા મળીને સાથે કામ કરીએ છીએ અને જેનો અમને ખૂબ આનંદ પણ છે અને સોસાયટીનો સાથ સહકાર પણ એટલો સારી રીતે અમને મળે છે. ભોલેનાથ હરણી વારસિયા રિંગ રોડ પર અમારી આ શુભલક્ષ્મી સોસાયટી આવેલી છે અને અહીંયા અમારું સિદ્ધેશ્વર દાદાનું મંદિર છે. હવે આ મંદિરની સ્થાપના અમે 2020માં કરી હતી, પણ કોરોનાના કારણે અમે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરી શક્યા નહોતા, જે આજે 6 વર્ષ પછી કરી શક્યા છે. અને રુદ્રી અને મહાપ્રસાદીનું અમે અહીંયા આયોજન કર્યું છે અને અમારી આજુબાજુની દરેક સોસાયટી અહીંયા હાજર છે. અમે બધા બહુ સરસ રીતે આયોજન કર્યું છે અને ભગવાનના આશીર્વાદથી આવી રીતે કરતા રહીએ, બસ એ જ પ્રભુને પ્રાર્થના. આ હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી સોસાયટી છે શુભલક્ષ્મી સોસાયટી અને અહીંયા મહાપ્રસાદી અને ભંડારાનું આયોજન કરેલું છે. સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આજે રુદ્રી રાખી હતી અને મહાપ્રસાદ હતો. આ અમારા મંદિરને 6 વર્ષ પૂર્ણ થયા એના નિમિત્તે રાખવામાં આવેલ છે. એની મેં આજુબાજુની મહાલક્ષ્મી સોસાયટી, ધનલક્ષ્મી, વૈભવલક્ષ્મી, શ્રી સોસાયટી, આજુબાજુની 7 થી 8 સોસાયટીને અમે ભેગા થઈને આ મહાપ્રસાદીનો આજે કાર્યક્રમ રાખેલો છે. અને આપ જોઈ રહ્યા છો કે બધા જે બહુ ઉમંગથી રમી રહ્યા છે અને બધા જે આવી રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે. અમારી સોસાયટી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, આજે 6 વર્ષ પૂર્ણ થયા છે અને એના અનુસંધાને આજે આ મહાપ્રસાદી રાખેલી છે. શું નામ આપનું? મારું નામ છે શુભલક્ષ્મી સોસાયટીના વાસુભાઈ, પ્રમુખ વાસુભાઈ.